જામનગરના પ્રાચીન ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે। શહેરના હાથી કોલોનીમાં આવેલ આશાપુરા ગરબી મંડળ છેલ્લા 44 વર્ષથી સતત ભવ્ય પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે। આ ગરબીમાં પરંપરા અને નવીનતાનો સુંદર સમન્વય જોવા મળે છે। આ વર્ષે પણ 100થી વધુ બાળાઓ દ્વારા કુલ 28 રાસ રજૂ કરવામાં આવશે, જેમાં તલવાર રાસ, મણિયારો રાસ અને કચ્છી રાસ જેવા રાસોનો સમાવેશ થાય છે। આ વર્ષનું ખાસ આકર્ષણ બંગાળી રાસ ધુનુચી નૃત્ય છે, જે જામનગરમાં પ્રથમ વખત રજૂ થશે। આ ગરબી પરંપરા ભક્તિ અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો સંગમ બનીને માત્ર જામનગર જ નહીં પરંતુ દેશ વિદેશના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। જય માતાજી, મારું નામ ખુશી અરિયા છે। હું આ ગરબીમાં એઝ અ કોરિયોગ્રાફર બાળાઓને શીખાડું છું। આશાપુરા ગરબી મંડળ હાથી કોલોની શેરી નંબર 2 જનવિજય ફરસાણવાળી ગલીમાં આ ગરબી થાય છે। અહીંયા બાળાઓ 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધી બાળાઓ શીખે છે। 1.5 મહિના અમારી પ્રેક્ટિસ થાય છે અને બાળાઓ ખૂબ આનંદથી રમે છે। અમારે ત્યાં અવનવા રાસ જેમ કે તલવાર રાસ છે, ઘમર ઘમર છે, જેમાં કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે। ખાસ કરીને અષ્ટમીના દિવસે બહુ મોટો કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે। તલવાર રાસ છે જે સ્ત્રી સશક્તિકરણને પ્રસ્તુત કરે છે। પછી આ ધનુચી રાસ છે જે બંગાળમાં સૌથી પ્રખ્યાત રાસ છે અને અહીંયા પણ સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા આ જ ગરબીમાં થાય છે, જે જામનગરમાં છે। ધન્યવાદ।